અક્કલથી દુનિયાને દૂર કરશો તો તમારું ઈમાન થોડું થોડું કરી ખલાસ થઈ જશે. તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો તેમ અમારા મોમનો અમોને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે. તો આ ફરમાન મુબારક છે એ એમને સમજવું છે, તો રિક્વેસ્ટ કરી છે. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી આપણે એને સમझवानी कोशिश करिए, सारी समझीने अली ने आगल करिए. जो काम करिए तो सोपो साहेब को कि तू करे सो खासा, तो सब काम सही हो और पुगे मन की आशा. या अली बुलुक्सी कदरी की, ओ अली તમારી રહેમત થી અમારી મદદે પહોંચો. તો આ ફરમાન મુબારકોના અંદર જે પહેલું ફરમાન મુબારક છે કે જ્યારે શૈતાન તમને શક આપે ત્યારે તેને દૂર કરવા માટે ઇબાદતમાં મશગુલ થઈ જાઓ. તો શૈતાન શું છે, તો મૌલાએ અલગ અલગ જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે. તો એક બાજુ મૌલાએ કહ્યું છે કે તમે જેને શૈતાન સમજો તો એ શૈતાન નથી, પણ ઇન્સાન રૂપના અંદર જે બદ અમલ કરે છે તે શૈતાન છે. તો રૂપ ઇન્સાનનું હોય પણ એના કામ શૈતાની હોય, ના ફરમાનીના ગુનાના કામ હોય તો એ શૈતાન છે. તો એની બાજીથી બચતા રહેવું જોઈએ. બીજું બોલે પડે કે શૈતાન ઇન્સાની લિબાસ પહેરીને આવે છે. તો જીસમ તો ઇન્સાનનું હોય છે પણ એના ખ્યાલ, વિચાર, મન, વચન, કર્મ એ બધું શૈતાની હોય છે. તો એવા શૈતાનની ફરેબથી દૂર રહો. તો જાહેરના અંદર કોઈ આપણા આગળ આવીને પોતાના ખાસા આપણા ઈમાનમાં શક લાવે તો એક બાબત એ છે. બીજી બાજુ મૌલાએ જગ્યા કર્યો કે જાહેર અને બાતુનના શૈતાનથી દૂર રહેજો. તો એક તો જાહેરના અંદર આપણને કોઈ આવીને આપણને બાજી આપે, રાઈટ. બીજું કે આપણે એકલા છીએ પણ આપણું મન નફસ એ સૌથી મોટો કાફર છે. આપણું મન આપણને વસવસા શકમાં નાખે અને બાજી આપે, તો એ શૈતાનથી બી દૂર રહેવાનું છે. તો જ્યારે શૈતાન તમને શક આપે, શક શું છે કે ઈમાનમાં ખલલ છે. દાખલા તરીકે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, ને મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન છે. એટલે કરીમ હાજરી ઇમામ ના અંદર જે ખુદાનું નૂર છે એ પોતે જ ખુદા છે, અને આપણે રૂપ અરજ છીએ. એ આપણું ઈમાન છે કે અલી એ જ અલ્લાહ છે, કરીમ હાજરી ઇમામ એ સહી ખુદાવીન આલમીન છે. એના અંદર કોઈ ખલલ લાવે અને મૌલાના ફરમાન પર આપણને શક લાવવાની કોશિશ કરે, આપણા ઈમાનમાં ખલલ વસવસો નાખવાની કોશિશ કરે, તો એને શક કહેવાય છે. એ શકનો મતલબ એ થાય છે કે આ ચીજ સાચી છે કે ખોટી છે. 100% જે કન્ફર્મ ના હોય કે આ વાત સાચી જ છે તો એમાં શક નથી, પણ ઢચું પચું હોય તો એને આપણે શક કહીએ છીએ કે ઈમાનમાં ખલલ છે. તો શૈતાન તમને શક આપે તો તેને દૂર કરવા માટે ઇબાદતમાં મશગુલ થઈ જાઓ. તો કહેવાનો મતલબ મૌલાએ તમે કે ઇબાદતમાં મશગુલ થવાથી શૈતાન જે શક આપે છે એનાથી દૂર થઈ જવાય છે, બરાબર. ખાલી ઇબાદત નહીં, ઇબાદતના અંદર મશગુલ થવાથી. તો પહેલા આપણે જાણીએ કે આદો ફરમાન છે કે કાલે ઇબાદત કરીને શૈતાનને દૂર કરશું એમ નહીં, પણ એકદમ ઇબાદતમાં મશગુલ થવું. તો ઇબાદત શું છે, તો જાતિ પાતની બંદગી ચોક્કસ ઇબાદત છે, બરાબર. પણ મૌલા કરાવ્યું કે આપણી મજહબની પ્રેક્ટિસના અંદર શું છે, તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે, અને મૌલા ફરમાન તો ફરમાવી રહ્યા છે. તો આ આપણી મજહબની આ બધી પ્રેક્ટિસ છે અને એ ઇબાદત છે, બરાબર. તો ઇબાદતનો જે શાબ્દિક અર્થ છે, ડિક્શનરી મિનિંગ, એ પણ અબ્દ પરથી જ આવેલ છે. એટલે કે તાબેદારી કરવી, ફરમાન બરદારી કરવી. અને મૌલાએ જે ફરમાન મુબારકના અંદર એના અર્થ આપ્યા છે, તો બેતુલ ખ્યાલની બંદગી બી ઇબાદત છે. આપણે તસ્બીહ પઢીએ, યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, કે કોઈ બી તસ્બીહ પઢીએ પાક ઇમામોના નામો, તો એ બી ઇબાદત છે. ઇલમ વાંચવું, સાંભળવું, બોલવું, લખવું, મનન ચિંતન કરવું, યાદ કરવું, એ બધું ઇબાદત છે, મૌલાએ ફરમાવ્યું. તો આ બધી ઇબાદત છે. તો ખાલી આપણે એમ ના સમજીએ કે 4 થી 5ની બંદગી જ ઇબાદત છે. જો આપણો મજહબ છે તો આપણે લોજિકલી બી અને અક્કલથી વિચારવું જોઈએ. તો આ ફરમાન મુબારકના અંદર શું ફરમાયું મૌલાએ કે શૈતાન તમને શક આપે તો તેને દૂર કરવા માટે ઇબાદતમાં મશગુલ થઈ જાઓ.
અને કાલે ઇબાદત કરીને શેતાનને દૂર કરીશ એમ નહીં વિચારતા, પણ એકદમ ઇબાદતમાં મશગુલ થવું. હવે આપણે થોડુંક તર્ક રીતે લોજિકલી વિચારીએ. દાખલા તરીકે કોઈ કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યો હોય, બરાબર, એકલો છે. હવે જે બાતુનો શેતાન છે, એટલે કે પોતાનું મન નફસ છે, એને બાજી આપે છે, રાઈટ? કે જેને જે ચીજ નાફરમાનીની આદત હોય શેતાન તેના પર એવો વરસાદ વરસાવે છે. તો મોડા પર કોઈને બદનજર કરવાની આદત હોય, કોઈને નિંદા કરવાની, જૂઠું બોલવાની આદત હોય, તેના પર શેતાન તે જાતનો વરસાદ વરસાવે છે. તો શેતાન વરસાદ વરસાવે છે તો જેને બુજાવી દેવા માટે પાણીની જરૂર પડે છે, અને પાણી ખુદાવીને પોતે છે. પછી એનો ખુલાસો આપ્યો ઇલમ જ્ઞાનના અંદર કે ખેતી બોઈએ પ્રેમથી અને પાણી દીજે જ્ઞાન, તો જ્ઞાનનું પાણી આપો. તો આ ઇલમ મુબારકથી એ આગ, શેતાનની આગ છે જે બાજી છે, એ બુજાઈ જાય છે. તો સમજો કે કોઈ કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યું છે અને એને શેતાન બાજી આપે જ છે, મન નફસ કોઈ ખરાબ ખ્યાલ પેદા કરે છે, બદનજરના કે નિંદાના કે હસદના કે. તો મૌલાએ કહ્યું કે એવો વિચાર નહીં કરતા કે કાલે ઇબાદત કરીને શેતાનને દૂર કરીશ, પણ મૌલાએ કીધું તુરત જ એકદમ તમે ઇબાદતમાં મશગુલ થઈ જજો. તો હવે આપણે એમ સમજતા હોય કે 4 થી 5ની જે બંદગી છે, જે પ્રેક્ટિસ એમ કે છે કે આંખો બંધ કરીને આપણે આપણા બોલ પર, જાપ પર એકાગ્રચિત થવાનું. ખાલી આપણે એને જ ઇબાદત કહેતા હોઈએ, અલબત્તા એ ઇબાદત છે, પણ ફક્ત એટલો અર્થ નથી ઇબાદતનો. કેવી રીતે? કે આપણે કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યા હોય અને આપણને શેતાન બાજી આપે તો મૌલા તો એમ કે છે એકદમ ઇબાદતમાં મશગુલ થઈ જવું. તો એનો મતલબ એમ નથી થતો કે આપણે કાર ડ્રાઈવ કરતા આંખો બંધ કરીને આપણા બોલ પર કે જાપ પર કોન્સન્ટ્રેટ કરવાની કોશિશ કરીએ. એમ કરશું તો એક્સિડન્ટ થઈ જશે. તો આ ફરમાન મુબારકથી આ સમજથી સાબિત થાય છે કે ઇબાદતનો કોઈ એક અર્થ નથી. મૌલાએ ફરમાવ્યું કે તમારે તમારા મઝહબને તમારા દિલમાં, તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. અને ઇલમ હાંસલ કરવું એ પણ ઇબાદત છે, મૌલાએ ફરમાવ્યું. બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે આ ઇસ્માઇલી દીન તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી, તેથી તમે શેતાનની બાજી ખાઈ જાઓ છો. તો આ દીન ઇસ્માઇલી જે રૂહાની દીન છે એને સમજવો એ પણ ઇબાદત છે. તો આ રૂહાની ઇસ્માઇલી દીન જે રૂહાની દીન છે કેવી રીતે સમજાય? સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે તો એના ઉપર શું ફરમાન છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો ફરમાન મુબારક પર વિચાર કરવાથી સમજ આવે છે. તો ફરમાન મુબારક પર વિચાર કરવું એ પણ ઇબાદત છે. તો આ બધી ઇબાદત છે. 24 કલાકના અંદર જેટલી બી ફરમાબરદારી થાય છે એ બધી ઇબાદત છે. મોમનનો વેપાર પણ મોમનની ઇબાદત છે. ઈમાનદારી, મહેનતથી આપણે આપણી રોજી કમાઈએ છીએ એ બી ઇબાદત છે. અને આપણે વેપાર કરીએ છીએ, જે પીર સાહેબે કીધું કે અમે વણજારા જોઈ વોરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. તો આ મૌલાના હીરા, જવાહરાત, મોતીઓનો, ફરમાન મુબારકનો આપણે વેપાર કરીએ છીએ, બરાબર? તો એ બી ઇબાદત છે. અને મોહમ્મદ રાતની વેળા સુવે છે ત્યારે એવો ખ્યાલ કરીને સુવે છે કે હું વહેલા ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સુવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. તો આ બધું 24 કલાક જે આપણી ફરમાબરદારી છે બધું ઇબાદત છે. તો અહીંયા જે મૌલાએ ફરમાવ્યું કે શેતાન તમને શક આપે તો તેને દૂર કરવા માટે ઇબાદતમાં મશગુલ થઈ જાઓ. તો એનો મતલબ એમ થયો કે ઇબાદતમાં મશગુલ થવાથી ખાલી ઇબાદત નહીં, એવી ઇબાદત થાય, એવી મૌલાને હર પળ હર શાયદ યાદ કરવા જોઈએ. હંમેશા ખુદાની ઇબાદત કરજો. રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેર મુશ્રીફ બતલાવે. તમે અમીરસ પીજો દિન ને રાત. જે હમણાં આપણે ગિરાન મુબારક સાંભળ્યું તો શું છે, સદરી મા બાપ ફરમાવે છે કે વીરા, આપણને ભાઈ કહે છે વીરા આજ આનંદ કે આનંદ મનાવો, ખુશી મનાવો. કેમ કે કળશ ઘટ પૂજા. કળશ કોને કે છે? નિયાઝ, આબે સફા, અમીરસ, એને કળશ કે છે. તો એ ઘટની, કળશ ઘટની આજે પૂજા છે અને આ ઘટપાટનું જ્ઞાન છે. તો હવે તો આ જ્ઞાનો બોલાતા નથી, પણ કે આનંદ મનાવો. અને પછી શું કે છે એનો ખુલાસો આપે છે, રૂડા રીખીસર વીર, રૂડા મુનિવર વીર, સાધી લ્યો, એકદમ નક્કી કરી દો. શું? નીત નૂરે અમી પીઓ. નીત એટલે હંમેશા આ નૂર છે, એ અમી છે, એ પીઓ.
તો જાહેરના અંદર તો આપણે સવારે જમાખાનામાં કે શુક્રવાર કે ચાંદ્રાત કે કોઈ મોટો દિવસ હોય નિયાદ પીએ છીએ, પણ પીડોએ કીધું કે નીત હંમેશા પીઓ. તમે અમીરસ પીજો દિન ને રાત, રાત દિવસ અમીરસ પીઓ. રેન દિન મિલો જાય ઇલમ મિડલસ में तो भेद मुर्शिद बतलावे. હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. તો કેટલું બ્યુટીફુલ જ્ઞાન છે. અને આ ઘટના અંદર છે તો જીરે વીરા તો ભક્તિ મુક્તિનો ભંડાર, તો ભક્તિ ઇબાદત અને મુક્તિ આઝાદીનો ભંડાર છે આ ઇલમ જ્ઞાનના અંદર. તો આનું બાતુન છે કે આ અમીરસ નિયાજ આગે સપ્પા કલશ એનું બાતુન છે ઇલમ જ્ઞાન છે. અને જીરે વીરા હું બલિહારી, હું એના પર કુરબાન જાઉં. પીર સદરી સાહેબ કે જ્યાં ઘટ નિર્મળ, આ ઇલમ થકી મારું હૃદય નિર્મળ થઈ ગયું, સાફ થઈ ગયું, તો એ ઇલમ પર હું કુરબાન જાઉં. તો મશગુલ થવાથી એવી ઇબાદત થાય કે એ શેતાનને આપણે દૂર કરી શકીએ, એ આપણને શકમાં વસવસવામાં ના લાવે. એના માટે ઇબાદતના અંદર મશગુલ થવું જોઈએ. પછી મોલા આગળ ફરમાવે છે કે એમ નહીં, પણ કે એવો વિચાર નહીં કરતા કે કાલે ઇબાદત કરીને શેતાનને દૂર કરશું, એમ નહીં. મોલાએ ના પાડી. કાલ એક તો શું છે કે આજે આપણે આ દિવસ જીવી રહ્યા છે, આજે શુક્રવાર છે, તો બીજો કાલનો અર્થ થાય છે કાલે શનિવાર છે, તો કાલે આપણે ઇબાદત કરીને શેતાનને દૂર કરશું, એમ પણ નહીં. અને કાલ એટલે સમય થાય છે, તો કાલે તો કાલ જ આવશે. તો અત્યારે જે આપણે જીવન જીવી રહ્યા છે, અત્યારે આ સેકન્ડે આ મિનિટે, એના પછીનો જે સમય છે એ બી કાલ છે. એટલે કે વહેલા થાજો મારા બંધવા, તમે ક્ષણમાં લાવો વિલંબ. એક ક્ષણ તમે વિલંબ ના લાવો મૌલાને યાદ કરવાના અંદર, શેતાનને દૂર કરવાના અંદર. તો તુરંત જ મૌલાએ કીધું કે ઇબાદતના અંદર મશગુલ થઈ જજો. તો બિલકુલ એના અંદર વિલંબ ના લાવો, વાર ના કરો. અને સદીન સાહેબે કીધું કે ગટપાટા કીધું કે તમે અમીરસ પીવા વહેલા આવજો, બહુ જલ્દી આવજો, ટાઈમ ના લગાવજો, દેરી ના કરજો એના અંદર. તો એકદમ ઇબાદતમાં મશગુલ થવું. તો દાખલા તરીકે આપણે કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યા છે, તો આ બહુ સારું લોજિક છે સમજવા માટે, ઇબાદતની માયનાઓ માટે. તો એનો મતલબ એમ નથી કે આપણે આંખો બંધ કરીને આપણે બેતુખાની બંદગી કરવા લાગીએ અને શેતાનને દૂર કરીએ. પણ આપણી આંખો ખુલ્લી હોય, આપણે મૌલાના પાક નામોનું જિકર કરી શકીએ છીએ, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, બરાબર. તો એનાથી આપણે શેતાનના શક્તિ દૂર થઈ શકીએ છીએ. ફરમાન મુબારક આપણે યાદ કર્યા છે, ઇલમ યાદ કરીએ, એના પર મનન ચિંતન કરીએ અને શેતાનને દૂર કરીએ. પછી મૌલા જો એનો ખુલાસો આપે છે કે દુનિયાને અક્કલથી દૂર કરવી જોઈએ. હવે શેતાન શક આપે અને ઇબાદતમાં મશગુલ થવાથી એ શેતાનને અને શેતાનના શકને દૂર કરી શકાય છે. પછી એનો મૌલા શું બાતું સમજાવે છે કે દુનિયાને અક્કલથી દૂર કરવી જોઈએ. તો આ જે શેતાન છે, શેતાની ફરેબ છે, શક છે, એને દુનિયા કીધી અને એને અક્કલથી દૂર કરવી જોઈએ. તો કોની અક્કલથી? આપણી અક્કલથી નહીં, કારણ કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાન મુબારક છે એ અક્કલથી દુનિયાને, શેતાનને, શેતાનના વસવસાને, શકને દૂર કરવું જોઈએ. એટલે કે ઇલમની સમજથી. આ મને કોઈ શેતાનની ફરેબ આપે છે, ના ફરમાનીની, ગુનાની વાતો કરે છે, તો એના સંદર્ભના અંદર મૌલાએ શું ફરમાવ્યું છે? એવા ઇલમથી સમજીને, દાખલા તરીકે શેતાન બદનજરનો વરસાદ વરસાવે, તો મૌલાએ શું ફરમાવ્યું છે કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો આ ઇમામની અક્કલ આમ કે છે, એની સમજ લઈને શેતાનને દૂર કરવાનો છે કે આમ બદનજર કરવાથી મને શું ફાયદો થવાનો છે, મને આટલું મોટું નુકસાન થશે કે મારું દિલ આસ્તે આસ્તે કાળું થઈ જશે, દિલના અંદર અંધારું થશે અને હું મૌલાના નૂરને કદી પણ નહીં પામી શકું, કદી પણ નહીં જોઈ શકું. આવું ઇલમ પોતાના હૃદયને પહોંચાડે છે. તો એ અક્કલથી, એ સમજ સાથે દુનિયાને, શેતાનને, શેતાનના વસવસા શકને દૂર કરે છે. ત્યારે એમ કહેવાય કે દુનિયાને અક્કલથી દૂર કરી કહેવાય.
અગર એ ઇલમની સમજ નથી અને શેતાનના શક અને વસવસાને દૂર કરવાની કોશિશ કરીએ છીએ, તો મૌલા આગળ ફરમાવે છે, જો બે અક્કલથી દુનિયાને દૂર કરશો તો તમારું ઈમાન થોડું થોડું કરી ખલાસ થઈ જશે. તો બે અક્કલથી દુનિયાને દૂર નથી કરવાની, અક્કલથી એટલે કે સમજીને. કોઈ મને આપણું સમજાવે કે તદરી સાથે કીધું બરાબર, કપડા ધોવે સો ક્યાં હુઆ, દિલ ધોવે સો પાવે. અને કીધું કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. અને એનાથી ઉપર કીધું કે મનને મારો તો ગુર કહે મને મળો. તો મતલબને અને આપણા જાહેરી જીવનને જે બી બનાવો બની રહ્યા છે આપણા અંદર અને આપણા અતરાફના અંદર, મને વચને કર્મે, એને મૌલાના ફરમાન મુબારકથી ઇલમથી જોવાનું છે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ, મૌલાને બી જ્ઞાનની આંખોથી જોવાનો છે. અને આ બધી પરિસ્થિતિઓ એ ફરમાનથી સમજવાની છે કે જો કામ કરો તો મૌલા તો સોચો કે એ કામ કો મેં નિભાઉંગા કિસ રીત, કે મેં આ કામ કરવાનું નક્કી કર્યું છે તો હું એને કેવી રીતે પૂરું કરીશ. અને મૌલાએ કીધું કે એ કામ से मैं क्या गुण पाऊंगा, કે આનાથી મને શું ફાયદો થશે. તો વહી કરે જો હે ફરમાયા. આવી રીતે અક્કલથી વિચાર કરે છે તો પછી ખબર પડે છે કે આ કામથી મને કઈ ફાયદો થવાનો નથી, તો હું શું કામ કરું અને આ કામથી ફાયદો થવાનો છે તો પછી હું એને કેવી રીતે પાર પાડું, કેવી રીતે એના પર અમલ કરું, એના પર વિચાર કરે છે. બરાબર. તો દુનિયાને અક્કલથી દિલથી દૂર કરવાની કીધું છે, એટલે કે મૌલાના ફરમાન મુબારકથી. જેવી રીતે ઈસા પૈગંબરનો દાખલો કલામ મુબીન ભાગ પહેલામાં 3 વખતે મૌલાએ આપ્યો અને મૌલાએ કીધું કે આટલી વખતે અમને આ દાખલો આપ્યો છે. તો ઈસા પૈગંબર સામેથી એક માણસ આવતો હતો તો કીધું કે બાજુની ગલીમાં નાસી ગયા, 2-3 માઇલ દૂર જતા રહ્યા. બીજું કીધું કે દિલની સડક અલગ રાખજો. તો જાહેરનું શેતાન બી છે તો એનાથી આપણે દૂર રહેવાની કોશિશ કરીએ, એવી જગ્યાએ ના જઈએ અને એવા લોકોથી દૂર રહીએ. પણ કોઈ જગ્યાએ આપણે એ રીતે ફસાઈ ગયા હોય, અમુક જગ્યાએ આપણે ગયા હોય, સમજો કે કોઈની દાવતના અંદર આપણે ગયા છે ને ત્યાં નિંદા હસદની ખોટી વાતો થાય છે તો આપણે ઉભા થઈને જઈ શકતા નથી. બરાબર. પણ તો એવી જગ્યાએ આપણી દિલની સડક અલગ રાખીએ કે એવી વાતો આપણે કાને ના ધરીએ અને આપણે મૌલાના જિકરના અંદર મશગુલ રહીએ, મૌલાની યાદગીરી મોહબ્બતના અંદર મશગુલ રહીએ. તો ઈસા પૈગંબરે શું કર્યું કે અક્કલથી, ખુદાના ફરમાનથી એ એનાથી દૂર રહ્યા. તો લોકોએ પૂછ્યું કે સાહેબ તમે સી વાંચી નથી ડરતા ને આ એક માણસથી તમે ભાગી ગયા? તો કે નાદાન માણસ હતો, એના દિલના અંદર ઇલમ ઉતરે એમ નહોતું. તો નાદાન દિલનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે તે દિલના દુશ્મન છે. તો આ રીતે અક્કલથી, મૌલાના ફરમાનથી દુનિયા શેતાન એના શક્તિ દૂર રહેવાનું છે. અગર સમજ્યા વગર એ ચીજો કરીએ છીએ તો પછી શું છે કે ઈમાન ધીરે ધીરે ઓછું થતું જાય છે અને ખલાસ થઈ જાય છે. તો અક્કલનો ઉપયોગ કરવાનું કીધું છે. તો આ ભાઈ સાથે મારે એ બી વાતચીત હતી કે મૌલાએ જયારે ડાયમંડ જુબલીના અંદર, આ 21st સેન્ચુરીના અંદર, મૌલાએ કરાચીના અંદર મૌલાએ ફરમાવ્યું કે પઢો લર્ન એમ કરીને 11 વખત ફરમાવ્યું. તો આપણે કોઈ વિચાર કર્યો કે 1-2 વખત ને 11 વખત મૌલાએ ફરમાવ્યું? કે મુખીભાઈ કામડા સાહેબ કે જમાતમાંથી કે લીડરોમાંથી કોઈ ડેલિગેશન બનાવીને મૌલાની હુજુરમાં ગયા કે મૌલા તમે તો આટલી મોટી આગા ખાન સ્કૂલો, આગા ખાન એકેડેમી, યુનિવર્સિટી બનાવી અને આપણા ઇસ્માઇલી બચ્ચાઓ બધા ભણી રહ્યા છે, 21st સેન્ચુરી છે, બધા સારું એજ્યુકેશન લે છે દુનિયાના અંદર, તો તમે હજુ પઢો એ બી 1 વખત ને 11 વખત? તો આ શું બાબત છે જે કરીમ હાજરીમાં અમે અલગ અલગ જગ્યાએ કે આપણો મતલબ ઇન્ટેલેક્ટ અક્કલ ઉપર રચાયેલો છે, જેને આપણે ત્રાટી પર કરી મૂક્યો છે. તો એ મૌલા સમજાવવા માંગે છે. એટલે કે ઇલ્મ હાંસલ કરો. તો ઇલ્મ હાંસલ કરવું એ બી એક ઇબાદત છે. બરાબર. તો આ ચીજોનો આપણે વિચાર કરીએ કે આપણું જે મઝહબ છે એ રૂહાની બાતુની મઝહબ છે. તો એક તો અનુભવથી આપણને ઇલ્મ મળે છે અને બીજું કે મૌલાના ફરમાન મુબારકો આપણી પાસે છે, એનો અભ્યાસ કરીને, જે પોતે જ ઇલ્મનો દરિયો છે, મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. એમના નૂરમાં એક થવા માટે મૌલા પોતે જે ફરમાન નૂરનું રૂપ લઈને આપણને તારવા માટે આવ્યો છે અને ઇસી દિન કે તાબે હોવે, એ ફરમાન મુબારકને તાબે થઈ જાઓ તો રોશન હોવે રબ કા નૂર. તો આપણા ઘટના અંદર મૌલાનું નૂર રોશન થઈ જાય. પછી આગળ ફરમાન મુબારક છે કે તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો તેમ
અમારા મોમનો અમોને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે. તો અહીંયા મહેમાની શબ્દ છે, અને જે અમલ કરવા વાળા એક જાહેરી ઇસ્માઇલી છે અને એક બીજા મોમન કીધા મૌલાએ, અને જાહેરી માં મહેમાની અને બાતુનમાં મહેમાની એ મૌલાએ ફરમાન મુબારકમાં શબ્દો વાપર્યા. તો જે લોકો જાહેરમાં મહેમાનીઓ કરે છે એને મૌલાએ ફરમાયું કે તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો તો જાહેરનો ફાયદો છે, પણ બાતુન તદ્દન અલગ ચીજ છે. એટલે મૌલાએ ફરમાયું કે જાહેરનો ફાયદો કાંઈ કામનો નથી, એટલે કે એને બાતુન સાથે કાંઈ લેવા નથી. જાહેરનો ફાયદો જાહેરી ચીજોમાં મળે છે, પણ બાતુન અલગ ચીજ છે. તો એના પરથી મૌલાના ફરમાવે છે કે તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો, બરાબર. તો રસૂલુલ્લાહ જયારે મક્કાથી મદીના આવ્યા તો જાહેરમાં રસૂલુલ્લાહનું કોઈ ઘર નહોતું. તો અંસારી કરીને એક હતો, એના ઘરે રસૂલુલ્લાહ ઉતર્યા હતા. તો એ રસૂલુલ્લાહને મહેમાની કરતા હતા, જમાડતા હતા. તો બીજા બી આજુબાજુથી લોકો ખાવાનું લઈને આવ્યા, રસૂલુલ્લાહ તમે અમારું બી જમો. તો હવે બધાનું તો રસૂલુલ્લાહ ના જમી શકે, એકલું જ જમી શકે. તો એકલું જમતા હતા, અને બીજી બધી જે ખાવાની પ્લેટો હતી તો એની નાંદી થતી હતી. તો એને મહેમાની કહેવાય છે કે રસૂલુલ્લાહને મહેમાન બનાવીને જમાડ્યા એટલો સવાબ મળે. તો એની નાંદી બોલાતી હતી. જે વધારે કિંમત બોલતો હતો એ લઈ જતો હતો, એને રસૂલુલ્લાહને જમાડવાનો સવાબ મળતો હતો. તો એ પ્રથા આપણા મજહબના અંદર છે, બહુ બ્યુટીફુલ છે કે મૌલાને મહેમાન બનાવીને જમાડવાનો આપણને સવાબ મળે છે. તો એ જાહેરની મહેમાનીઓ જે કરે છે અને બાતુન તરફ ખ્યાલ નથી, તો એને મૌલા ફરમાવે કે તમે અમને જાહેરમાં મહેમાનીઓ કરો છો, તેમ અમારા મોમનો તો જેઓ અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. અને અમારા દાદા હઝરત મૌલા મુર્તઝાલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, અને 70 બાબતમાંથી પસાર થયો અને મૌલાએ ફરમાયું કે આ સાચો મોમન છે. તો અમારા જે મોમનો છે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો અને મોમનના ખ્યાલ વિચાર બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એમ ના જોઈએ. એવા મોમનો અમને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે. બરાબર. તો જાહેરના અંદર તો આપણે 2 ટાઈમ જમાત કરીને જઈએ તો જાહેરમાં આપણે મહેમાની કરીએ મૌલાને, પણ મૌલા કે જે જાહેરમાં મહેમાનીઓ કરે છે એનો ફાયદો ચોક્કસ મૌલા આપે છે, પણ એમનું ધ્યાન બાતુન તરફ લઈ જાય છે, અને બાતુની મઝહબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. જે ખુદાના નૂરના અંદર એક થવાની વાત છે એ બાતુની મઝહબ છે. તો એ ધ્યાન દોરવા માટે મૌલા ફરમાવે છે કે મારા જે મોમનો છે ને એ તો બાતુનમાં મને રાત દિવસ મહેમાનીઓ કરે છે. રાત દિવસ મહેમાનીઓ કરે છે એટલે શું કે હંમેશા ખુદાની ઇબાદત કરવી જોઈએ, હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. રાત દિવસ રેન દિન મિલો જાય ઇલમ મિજલસમાં. અત્યારે આપણે 2 કલાક ઇલમ મિજલસમાં હોઈએ છીએ, આપણે મૌલાને ચોક્કસ મહેમાની કરી રહ્યા છીએ, પણ માહે વરસે અમૃત નૂર માએ ખેલજો રેલો. પીરો કે છે મારા હૃદયના અંદર નૂરનો વરસાદ થઈ રહ્યો છે. ત્યાં ઝગમગ થાય છે કે વરસે છે મોતી રે, એવી રોશની થાય છે અને મોતીઓનો વરસાદ થઈ રહ્યો છે. તો કયા મોતીઓનો વરસાદ થઈ રહ્યો, કયા મોતીઓનો રોશની થઈ રહી છે? જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો એ મોમનો એ મહેમાનીઓ કરે છે, રાત દિવસ કરે છે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુશ્કિલ બતલાવે. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેવાની કોશિશ કરે છે. બીજા એક ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે તો 3-4 કલાક ઇબાદત બંદી વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો ધીરે ધીરે આ ધ્યાન બંધાઈ જાય છે મૌલા સાથે. એક સમય એવો આવે છે કે ધ્યાનની બી જરૂર નથી પડતી. તો પીર સદરીન સાહેબે એ જયારે હાલત થઈ તો કીધું કે કહા શું મિલું ને કહા શું રીસું ને કહા શું લાવું ચિત્ત રે. ચિત્ત એટલે ધ્યાન. હવે કોના પર ધ્યાન લગાડું? નૈન માહેરે ચાહે તુહી વેરી તુહી મિત્રે. તો એની એક માયના એ છે કે મોલા તું મારી આંખોના અંદર આવીને વસી ગયો છે. જે આ મોહબ્બતનું મીઠું દર્દ આપવા વાળો બી તું છે અને દોસ્ત બી તું છે. તો મારા હૃદયના અંદર વસી ગયો છે, મારી આંખોમાં વસી ગયો છે. હવે શું ધ્યાન લગાડું, કોના પર ધ્યાન લગાડું? સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો મોમન રૈયા. એ મોમન જમા તો તમે સાંભળો કે મારો મૌલા મને વિસરાતો જ નથી. તેરી મેરી સાહિયા અબ એક મન. પછી મૌલાને અરજ કરે છે પીર સદીન સાહેબ કે મૌલા તારી અને મારું જે મન અને ચિત્ત ધ્યાન એક થઈ ગયું. હવે તો શું થયું? સાહેબ રાજો ભરપૂર રહ્યા. ભરપૂર થઈ ગયો મારા હૃદયના અંદર, અને હૃદયના અંદર ભરપૂર થઈ ગયો. અને પીર સદીન મારો ફરમાયું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. મારું પિંડ, મારું જિસ્મ
અને સમસ્ત બ્રહ્માંડ ચરાચર છલોછલ મૌલાના નૂરથી ભરેલું છે. તો જ્યારે ખરી ઓળખાણ થાય છે તો મુર્તઝાલી ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે? જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા રીત છે. તો માશાઅલ્લાહ, થેન્ક યુ વેરી મચ. આ ભાઈને કહું છું તો મેં કોશિશ કરી છે. તો પણ તમને હજુ સવાલ હોય તો જરૂર પૂછો. તો દરેક જણને પ્રોત્સાહન આપું છું કે સવાલ પૂછવા માટે. તો જુઓ, શેતાન બાજી આપે તો એ શેતાન શકમાં નાખે છે કે આ મતલબ સાચો છે કે ખોટો છે. તો એને દૂર કરવા માટે ઇબાદતના અંદર મશગુલ થઈ જવું, એટલે કે મસ્ત થઈ જવું છે, એકાગ્રચિત થઈ જવું છે. તો તસ્બીહ પઢીએ, બેતુલ ખાનની બંદગી, ફરમાન મુબારકનો અભ્યાસ, વાંચવું, લખવું, ફરમાન મુબારક બોલવું, યાદ કરવું, મનન ચિંતન, એ બધું ઇબાદત છે. એટલે કે મૌલાના ખ્યાલમાં રહેવું, બરાબર. અને એ રીતે એ નેક કામના અંદર આપણે દેરી ના લગાવીએ, પછીના સમયે કે કાલ પર મુલતવી ના રાખીએ, પણ તુરત જ ઇબાદતના અંદર મશગુલ થઈને શેતાનને ફરેબથી શેતાનને દૂર કરીએ. એ આપણને શકમાં ના નાખે. અને પછી જે મૌલા ફરમાવે છે કે જાહેરમાં મહેમાની તો કરીએ છીએ, પણ બાતુમાં પણ મહેમાની કરીએ. એટલે હંમેશા મૌલાની યાદગીરીના અંદર મશગુલ રહીએ, મસ્ત રહીએ. તો આ ભાઈ સાથે વાતચીત થઈ તો એમને થોડી બીજી એ બી વાત કરી હતી કે કેમ હજરત ઇમામ આકા સુલ્તાન ફરમાન મુબારક તમે એનો વધારે અભ્યાસ કરો છો, એ વધારે બોલો છો, બરાબર. તો જુઓ, પહેલી વાત તો કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો આપણો મતલબ રૂહાની મતલબ છે. અને મૌલાએ ફરમાય કે જીસમ બદલાવવું પડે છે, પણ નૂર અનાદિકાળથી અમારામાં એક જ નૂર ઉતરતું આવ્યું છે. જેવી રીતે ઇલેક્ટ્રિકનો બલ્બ હોય છે તો એના અંદર ઇલેક્ટ્રિસિટી પાવર એક જ હોય છે, પણ એના ઉપરના જે રૂપ અલગ હોય છે, ગ્રીન હોય છે, રેડ હોય છે, રાઈટ, પીળા હોય છે. તો એનું તત્વ એક છે. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. આપણે રૂપ પરત છીએ, બરાબર. આપણે હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબને બી સહી ખુદાવીન આલમીન કહેતા હતા, કરીમ આદરી ઇમામને બી સહી ખુદાવીન આલમીન કહીએ છીએ. તો આપણે જીસમને નથી કહેતા. આપણે એમના ઇમામનો જે રૂહ છે એ ખુદા છે, અને રૂહ પરસ્ત આપણે છીએ. અગર આપણે જીસમને કહેતા હો તો હઝરત ઇમામ આકા સુલ્તાન જીસમ મુબારક ને આસમાન વિશ્વના અંદર દફનાવ્યું છે, ત્યાં જઈને આપણે રડતા હોત, માથું પટકતા હોત, પણ આપણે એમ નથી કરતા. તો આપણે રૂહ પરસ્ત છીએ. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી, જે રૂહ છે, ઇમામનો રૂહ, એ ખુદા છે, અને એ આપણને ફરમાન ફરમાવી રહ્યા છે. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. પછી મૌલા મુર્તઝાલી હોય પહેલા જોવામાં કે હઝરત ઇમામ હુસેન હોય, કે હઝરત ઇમામ જૈનુલ આબિદીન હોય, કે હઝરત ઇમામ મુસ્તનસિર બિલ્લા હોય, કે હઝરત ઇમામ આકા અલીશા મા બાપ હોય, કે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ હોય, કે ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ આદરી ઇમામ હોય. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો જે રૂહાની બાબત છે એમાં કાંઈ ફેરફાર થતો નથી. તો કરીમ આદમ ફરમાય કે 500 વર્ષ ભૂતકાળમાં હોય કે 500 વર્ષ ભવિષ્યમાં હોય, તો નિયમિત રીતે તમારે મذહબની પાબંદી કરવી જોઈએ. તો રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. કોમી જિંદગીના અંદર, મૌલાના જાહેરી જીવનના અંદર, મذહબની શરીયતના અંદર ફેરફારો થાય છે, જેમ જમાનો બદલાય છે. પણ રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. તો મૌલાએ કરીમ આદરી ઇમામે જ પોતાના 48મા જુમામાં ફરમાયું કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો હઝરત ઈસા એમને લગભગ 2000 વર્ષ થઈ ગયા, રસૂલિલ્લાહને 1500 વર્ષ થઈ ગયા, 1400-1500 વર્ષ. તો મંસૂરને લગભગ 1000 વર્ષ થઈ ગયા, પીર શમ્સ સાહેબને 900 વર્ષ થઈ ગયા. આ બધા અસલ મકાને પહોંચ્યા, અને જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કહો કે ઇલમની પ્રેક્ટિસ કહો, એ પોતાના રૂહની ઓળખાણ માટે છે. એ પોતાના રૂહને, જે ખુદાનું નૂર આપણા ઘટમાં છે, એને ઓળખવાનું છે, એની દોસ્તી કરવાની છે, એના આશક થવાનું છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. પોતાના રૂહની ઓળખાણ કરવી જ પડશે. પછી 2000 વર્ષ આગળ ઈસા પૈગંબર ખુદામાં ફના થયા કે આજે કોઈને ખુદાના નૂરમાં એક થવું હોય, તો જેઓ ત્યાં પહોંચ્યા તેઓનો કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. જે અમારી કોમી જિંદગીમાં ફેરફાર થવા જોઈએ, કરીમ આઝમે ફરમાયું. તો જે મذહબનું જે જાહેરી ચીજો છે, શરીયત,
એના અંદર ફેરફારો થાય છે જમાનાના પ્રમાણે. એટલે જ આપણી પાસે જમાનાનો ઇમામ છે, ઇમામ ઓફ ધ ટાઈમ, જમાનાનો ઇમામ છે. બરાબર? તો આ ચીજો આપણે સમજીએ કે જે મસ્જિદની રૂહાની બાબત છે એના અંદર કોઈ ફેરફાર થતો નથી, જાહેરી ચીજોના અંદર ફેરફાર થાય છે. તો આપણા માટે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. હા, નાસર ખુસરી કિતાબના અંદર કીધું છે કે એક ઇમામ એવો હોય છે કે જે ધર્મના બધા ભેદો ખોલી દે છે, પણ જયારે જમાત સમજતી નથી તો એના પછીના ઇમામ એના પર શરીયતનો પડદો નાખી દે છે. દાખલા તરીકે મેં મારી ઘણી વાયદના અંદર કીધું છે કે આપણે જમાતખાનામાં જઈએ તો મુખી સાહેબના પાડ પર સુફરો હોય અને એના પર કોઈ કપડું ના હોય તો આપણે કોઈને પૂછીએ કે ભાઈ શાનો સુફરો છે, તો એ કહે છે કે ભાઈ આંબાનો સુફરો છે. પણ એના પર કપડું નાખી દીધું હોય ને આપણે પૂછીએ ભાઈ શાનો સુફરો છે, તો ભાઈ કોઈ ફ્રૂટ છે, મેવો છે, પણ ખબર નહીં કયું ફ્રૂટ છે. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવતા હતા કે આ સ્થળ દુનિયા પરદેશ છે, તમારું અસલનું ઘર આખરતમાં છે. એ જ ચીજ કરીમ હાજરી ઇમામ કેવી રીતે ફરમાવે છે કે તમે અંતરે યુરોપની સફરે આવેલા મુસાફિર છો. બાબત એક જ છે, પણ એવરેજલી જોઈએ તો કરીમ હાજરી ઇમામના ફરમાન સમજવા મુશ્કેલ છે અને હઝરત ઇમામ આકા સુલતાન સાહેબના ફરમાન સમજવા આસાન છે. એક પત્રકારે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબને પૂછ્યું કે તમારા દાદાશ્રી એટલે કે આકા હસન અલી શાહ મા બાપ, એમને ઘોડે સવારીનો શોખ હતો. તમારા પિતાજી એટલે કે આકા અલી શાહ મા બાપ, એમને શિકારનો શોખ હતો. તમને શાનો શોખ છે? તો હઝરત ઇમામ આકા સુલતાન ફરમાય કે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તો એ ઇમામનો જોમો હતો એ તારવાના શોખથી આવ્યો હતો. એનો મતલબ નથી કે બીજા ઇમામોના વખતમાં મુરીદો નથી તરતા, તરે છે, પણ એ જોમો એવો હતો કે અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. મૌલાએ બહુ મજહબ આસાન કરી દીધું અને મૌલાએ પોતે ફરમાયું કે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો આપણા પર એટલા માટે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબના ફરમાન મુબારકની વધારે અસર છે. આપણે બોલીએ છીએ, કુરાનની હદીસોની બી વાતો કરીએ છીએ, પીર પૈગંબરોની બી વાતો કરીએ છીએ, આપણે ઇસ્માઇલી ઇમામોના ઇતિહાસની બી વાતો કરીએ છીએ, બીજા ઇસ્માઇલી મજહબના જે સૂફી દાઈઓ આશોકો થઈ ગયા એમની વાતો કરીએ છીએ, અને મૌલા મુર્તઝાલીના પહેલા જુમાના કલામની વાતો કરીએ છીએ, આકા અલી શાહ, હસન અલી શાહ મા બાપના ફરમાન મુબારકની વાતો કરીએ છીએ, હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ કરીમ હાજરી ઇમામના ફરમાન મુબારકની વાત કરીએ છીએ. હા, ચોક્કસ આપણે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબના ફરમાન મુબારકની વધારે વાત કરીએ છીએ. આપણે એ ફરમાન મુબારકનો વધારે અભ્યાસ કરીએ છીએ. બરાબર? તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. પછી મેં એ ભાઈને થોડા ફરમાન મુબારકની યાદ આપી, તો તમે આ ફરમાન મુબારક સાંભળશો તો તમને કદાચ નવાઈ લાગશે કે આ કરીમ હાજરી ઇમામનો ફરમાન છે. તો જો કરીમ હાજરી ઇમામ પોતે જ ફરમાવ્યું કે અમારા દાદાશ્રીના નકશે કદમ ઉપર ચાલવાની અમારી સંપૂર્ણ ઈચ્છા અને ખ્વાહિશ રહેશે. તો મૌલાએ તખત પર બિરાજમાન ફરમાવ્યું કે મારા દાદાશ્રી જે ચાલ્યા છે ને એ જે કદમ મુબારક ફરમાવ્યા છે એના ઉપર જ હું મારા કદમ મૂકીશ, બરાબર મારા દાદાશ્રીના નકશે કદમ ઉપર જ હું ચાલીશ. પછી કરીમ હાજરી ઇમામે ફરમાવ્યું કે મારા દાદાશ્રીના ફરમાન પ્રમાણે ચાલશો તો દુનિયા અને આખરતમાં તમારું ભલું થશે. તો આખરતમાં તો જો રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી, તો જયારે કરીમ હાજરી ઇમામે આ ફરમાન ફરમાવ્યું તો રૂહાની બાબત તો દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, તો એમાં તો આખરતનું ભલું થવાનું છે. પણ કરીમ હાજરી ઇમામે એ સમયે ફરમાવ્યું કે મારા દાદાશ્રીના ફરમાન પ્રમાણે ચાલશો તો દુનિયા અને આખરતમાં તમારું ભલું થશે. તો ત્યાર સુધીના જે ઇમામોના દુનિયાની દોરવણી માટે ફરમાનો હતા એના અંદર ફેરફાર થઈ શકે છે, જમાનો બદલાય છે એમ. આપણે જે દેશના અંદર રહેતા હોય એનું કલ્ચર, એનું પોલિટિક્સ કે એ બધું અલગ અલગ હોય છે, બરાબર, એનું ઇકોનોમિક પોઝિશન, તો એ પ્રમાણે મૌલા આપણને દોરવણી આપે છે જમાનાના પ્રમાણે, અને આપણે મોસ્ટ કમ્ફર્ટેબલી મતલબને સારી રીતે પાડી શકીએ એના માટે મૌલા આપણને સમજ આપે છે. પણ રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આ બી કરીમ હાજરી ઇમામનું ફરમાન મુબારક છે, ઇલમ થકી તમારી જાતને સજાવશો, તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. જ્યાં ઇલમના ક્લાસો થાય છે ત્યાં તમે હાજરી આપો. આ બી કરીમ હાજરી ઇમામનું ફરમાન છે. ઇલમ હાસલ કરવું એ પોતે જ એક ઇબાદત છે, આ બી કરીમ હાજરી ઇમામનું ફરમાન છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે જેઓએ માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવી છે. આ પણ કરીમ હાજરી ઇમામનું ફરમાન છે.
તો આ બધા કરીમા જેવા પ્રમાણ છે, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. બરાબર, તો આ બાબતનો આપણે બરાબર ખ્યાલ કરીએ. તો માશાઅલ્લાહ બહુ સારું લાગ્યું, અને આ ભાઈએ સવાલો પૂછ્યા અને બહુ દિલ ખોલીને વાત કરી. તો મેં મૌલાની મહેરબાનીથી કોશિશ કરી છે એમાં જવાબો આપવાની. તો પણ એ ભાઈને હજુ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે. બરાબર, થોડી સમજની વાત કરી તો એ ભાઈ કહે છે કે હવે હું અભ્યાસ કરું છું તો મારી સમજના અંદર વધારો થાય છે. તો માશાઅલ્લાહ બહુ સારી વાત છે, કારણ કે ઇલ્મનું જે બાતુન છે, જે રોશની છે, અમારા ફરમાન મખફી છે, એટલે કે મખફી એટલે બાતુન, તે તમારા માટે રોશની છે. તો એ દિલની પાકીઝગી અને સફાઈ પર આધાર રાખે છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો દિલ સાફ કરવા માટે બી ઇલમ જ છે. મોલાએ ફરમાય કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? સતત આ ઇલમ વાંચવાથી, સાંભળવાથી, બોલવાથી, લખવાથી, એના પર વિચાર કરવાથી, મનન ચિંતન કરવાથી દિલ સાફ થાય છે અને દિલના અંદર, ઘટના અંદર રોશની થાય છે. આ કોઈ એવી ચીજ નથી ઇલમની રોશની કે કોઈ મોટો બેરિસ્ટર કે લોયર કે ડોક્ટર કે દુનિયાનો બહુ પૈસા વાળો કે બિઝનેસ વાળો હોય એના ઘટના અંદર રોશની થાય. આ તો દિલની પાકીઝગી અને સફાઈ પર આધાર રાખે છે. દુનિયાના અંદર કોઈ ગરીબ હોય, સામાન્ય માણસ હોય, પણ એનું દિલ પાક અને સાફ છે તો મોલા ચોક્કસ એને આ રોશની ફરમાવે છે. તો કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગાને તંદુરસ્ત થાય છે, સાફ થાય છે, પાક થાય છે. એક તો જાહેરી આપણી માદરી જબાનના અંદર પડવાથી, અને જે આપણે પઢીએ છીએ, યાદ કર્યું છે ઇલમ, એના પર મનન ચિંતન કરવાથી. દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહી સે રંગા. જે પહેલા ગુનાના સ્યાહીથી રંગાયેલું હતું એ હવે મૌલાના નૂરથી રોશન થઈ ગયું. ભાઈ સબ દર્દ કી દારૂ લીખી, પણ દિલ કે દર્દ કી દારૂ है ये, कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने. फरमान पढ़े दिल रोशन होवे, मोमन दिल बहुत होवे सुख. बहुत फरमान पढ़े तो लालच घटे, कि लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम. सुनना भी जो न पाओ किसी से, तो हरदम लियो खुदाए रसूल का नाम. इल्म बिजनेस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध. जब इल्म में हिल मिल जावे तब पावे दिल का मकसूद. मन अरब का भेद इल्म में सो फिर कामिल से पावे. रैन दिन मिलो जाए इल्म मिजलस में तो भेद मुर्शिद बतलावे. इल्म मिजलस तो ऐसी भाई जैसी बहस की रिवारी, जो दुनिया में है बहस देखना चाहो तो इल्म मिजलस में बैठो दाढ़ी. કે બહેસ से जगह पाको की तो बिन इल्म तू पाक क्यों होई थी? इल्म वगैरह तू કેવી રીતે પાક થઈશ? મૌલાએ સવાલ કર્યો કલામના અંદર. ये फरमाया कौसरे साकी, मर्तबा इल्म तेरा सब हुनर पर है आला, कि इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला, और हुनर कमाई फना होवे, पहचान खुदा की रहवे बाकी. ये सुनो समझो याद ज राखो, फरमाया कौसरे साकी. तो आ भी अमल છે. સાંભળો ઇલમ, એને સમજો અને યાદ રાખો, આ બી અમલ છે. सो पढ़ो, सीखो, सुनो और सुनाओ, यू मौला ने हुक्म फरमाया. ઇલમ પઢો, શીખો. જેઓ જાણે છે તેઓ વધુ વધારે શીખે, જેઓ નથી જાણતા તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો ખબર પડશે, નહીં વાંચો, નહીં સાંભળશો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દીન શું છે? તમારામાંના ઘણા એવા છે કે જેઓ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે મેં ઇસ્માઇલી છે, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. કેમ ખબર નથી? તેઓ નાદાન છે. તો દાના થઈ જાઓ. નાદાનનો ઓપોઝિટ વર્ડ દાના છે. તો નાદાન કોણ છે? ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો ફરમાન સાંભળીએ. આપણે વાંચીએ છીએ ત્યારે આપણે પોતે સાંભળીએ છીએ, ઇલ્મ બીજાની રેકોર્ડિંગ સાંભળીએ છીએ, બરાબર, અને સાંભળીને ધ્યાનમાં લઈએ. માન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. એ જે સાંભળ્યા છે એને ધ્યાનમાં લઈએ, એને અમલમાં લાવીએ. તો અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો દાના થઈ જઈએ. નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. આપણે પોતે જ નથી વાંચતા અને તેની માયના નથી કાઢતા તો આપણે પોતે જ આપણા રૂના દુશ્મન છીએ. તો દાના થઈ જઈએ, રૂના દોસ્ત થઈ જઈએ, મૌલાના દોસ્ત થઈ જઈએ, તો ચોક્કસ આપણા ઘટમાં રોશની થશે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આ આસાન મઝહબ મૌલાએ બતાવ્યું કે ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો ચોક્કસ
અભ્યાસ કરતા કરતા નૂરનું પાણી આપણા દિલ પર રેડશું તો આપણું દિલ નુરાની થશે. મોલા કહ્યું કે અમે અહીંયા જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર જેવા દિલ પર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ અને ચોખ્ખા કરશું. તમે પણ સાંભળવા આવજો. તો નૂરનું પાણી પીવાનું હોય તો મોલાની તો સાંભળવા આવજો. એટલે અહીંયા ભેદ ખોલ્યો કે આ નૂરનું પાણી છે, આ ઇલમ છે. તમે સાંભળો, પોતે વાંચીને સાંભળો, ઇલમ વિચારી રેકોર્ડિંગ સાંભળો, અભ્યાસ કરતા રહો. તો આ દિલથી દિલ ઇલમ તું પાક થયું હોય છે તો આ ઇલમથી દિલ પાક અને સાફ થશે અને આપણા ઘરમાં રોશની થશે. તો માશાઅલ્લાહ. તો હજુ બી ઘણા બધા સવાલો છે તો હવે ઇન્શાઅલ્લાહ પછી બીજા આપણે સવાલોનું જિકર નેક્સ્ટ ટાઈમ કરીશું આપણે. તો હું બધાને સવાલ પૂછવા માટે પ્રોત્સાહન આપું છું. જેને બી કાંઈ બી સવાલ હોય પોતે મહેનત કરે, એના ઇલમમાંથી જવાબ શોધે. મહેનત કર્યા પછી ના સમજમાં આવે તો જરૂર પૂછો. બોલાયા પણ એની છૂટ આપી છે, બરાબર. તો ચર્ચા વિચારણા કરવાથી પ્રશ્નોનો ઉકેલ આવે છે, બરાબર. આપણે મૂંઝાયેલા ના રહીએ, ગભરાયેલા ના રહીએ. તો ઇન્શાલ્લાહ હજુ બી બીજા પેન્ડિંગ સવાલ છે અને તો છતાં પણ બધાને પ્રોત્સાહન આપું છું કે જરૂર સવાલ પૂછો. તો બીજા સવાલોને ઇન્શાલ્લાહ આપણે બીજી લંબી ચાલીસ શુક્રવારે જવાબ આપવાની કોશિશ કરીશું. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને એ લંબી ચાલીસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીબ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છે. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જિનાન છે. જિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય,
તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાનાવદાન, ખાનાવદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન, ખાનાવદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાનાવદાન. હાજરીન તમામ ઇલ્મના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈન હાજરી ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેક. હેલો. મૌલા દરેકને સુખી સલામત આબાદ રાખે. આમીન, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન, બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન, બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન, બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન, બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન, બચ્ચાઓની બધી મુશ્કેલીઓ મોલા આસાન કરે. આમીન, મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મોલા પોતાના ઘરની જમાતની ઇલમની આપણને વધારે ખિદમત આપે. આમીન, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન, મોલા આપણી ખિદમત કબૂલ કરે. આમીન, ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. આમીન, ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન, મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા બચ્ચાઓની, કુલ જમાતની, મોલાની પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત કરવા માટે આપણને મોકા આપ્યા. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણે મોલાના લાખો શુક્રિયા અદા કરી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન, આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મોલા પોતાના અને કુલ કાયનાતના આપણા મોલા ગુનાહ માફ કરે. આપણે દરેકને અંદરો માફ કરી નાખીએ. આમીન, મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન, ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન, ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન, આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન, આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન, ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન, હકીકતની સાચી સમજ આપે. આમીન, બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન, આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજે જે ગિનાની કરી છે કે આ બધા લોકોએ આ ઘટ કળશની પૂજા કરી, એટલે કે આ જે અમીરત છે, આ નિયાઝ છે, એની પૂજા કરી, આ ઇલ્મ જ્ઞાનની પૂજા કરી, એટલે કે ખુદાના ફરમાનને તાબેદાર થયા. બધા પૈગંબરોના વખતમાં ફરમાન થતા તો હજરત આદમ પૈગંબર બી આવી ગયા, એમના વખતમાં બી ફરમાન થતા હતા. અને મોલા તરફથી તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તમે પણ એમ જ કરો. હાજરીન તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના
અને જગતબાના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે, आमीन, બાતુની નૂરાની દીદાર નસીબ કરે, आमीन, અસલ મુબારકમાં વસલ કરે. आमीन. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद.